चलो विद्यार्थी मित्रों संकलन स्वाध्याय 7.2 અને એના આપણે 24 દાખલાઓ જોયેલા એટલે આજે 25મા દાખલાથી આપણે શરૂઆત કરીએ. इंटीग्रेशन dx अपन cos square x अपन 1 माइनस 10x નો વર્ગ આવું છે. તો આની અંદર શું કોને ધારવો, આદેશની રીત, આદેશ કોનો લેવો? તો 1 માઇનસ 10x બરાબર હું t લઈ લઉં છું એટલે 1 નું તો 0 થશે આવું ધારતા 1 નું તો 0 અને 10x નું sec square x dx બરાબર dt. હવે આપણી પાસે 1 upon cos square છે તો इंटीग्रेशन ऑफ આની વાત કરીએ કે sec square x dx બરાબર માઈનસ dt. 1 upon cos square એટલે હું આને sec square x dx upon 1 minus 10x નો સ્ક્વેર કરી દઉં. હવે આપણે આ મૂકી દઈએ, આની કિંમત માઈનસ dt અને આની કિંમત t એટલે t સ્ક્વેર. तो माइनस इंटीग्रेशन t रेस टू माइनस 2 इंटू dt इज इक्वल टू माइनस t रेस टू माइनस 2 प्लस 1 એટલે t रेस टू माइनस 1 अपन माइनस 1 प्लस c माइनस माइनस प्लस થઈ ગયો અને 1 अपन t प्लस c ને 1 अपन t એટલે 1 अपन 1 माइनस 10x कौंस नहीं करो तो चलसे प्लस सी અને કૌંસ કરો તો વધારે સારું. બરાબર. 26મો પણ છે એના જેવો. જો થોડી સંખ્યા વધારે છે એટલે હું થોડું સ્પીડ રાખીશ ને જેટલું બને એટલું તમને ગણાઈ આપું એ વધારે સારું. cos root x upon root x તો આની અંદર આઈડિયા આપી દઉં root x બરાબર t ધારવાનું. કેમ? root x નું 1 upon 2 root x into dx is equal to dx dt 1 upon root x છે જ આપણે એટલે 1 upon root x into dx બરાબર 2 dt. તો આ કિંમત આપણે 2 dt મૂકી દો અને cos t આવી જાય, cos t નું sin t. બરાબર, એટલે સંકલન પૂરું. બસ આને આટલે છોડી દઉં છું. 27મો છે ઇન્ટિગ્રેશન ઓફ sin 2x into cos 2x into dx. હવે આમાં આને ધારો કે આને ધારો તો કે વર્ગમૂળ વાળાને ધારીએ ને તો પછી sin નું cos થઈ જાય, cos નું sin થાય તો વર્ગમૂળ વાળું થાય એટલે એને નહીં ધારવાનું, આપણે આને ધારવાનું. તો sin 2x બરાબર t cos 2x ગુણ્યા 2x નો 2 into dx બરાબર dt. આ નાની બાબતો બગડો રહી જાય તો જવાબ ના આવે એટલે જે લોકો ઉતાવળિયા છે એ લોકો બરાબર ધ્યાનમાં રાખે કે આવી નાની ભૂલો ના થાય. બસ આનું dt બાય t મૂકી દઉં, આનું રૂટ t મૂકી દઉં એટલે રૂટ t એટલે શું? t રેસ ટુ 1/2. ચાલો આને પણ તમારે ગણવાનો. ચાલો આટલા ગણો. 28મું મેં ગણાવું છું પછી.
ચાલો આ તમારે થોડો વિડીયો ઊભો રાખીને લખી લેવાનો હો. આજે આપણે એને પૂરું કરી દઈએ છીએ. 27મો જોઈએ. સાઇન 27 તો જોઈ લીધો. 28 ઇન્ટિગ્રેશન ઓફ, જો આ આઈડિયા પણ તમને જોઈને આવે એવો છે. કોને ધારવું તે? તો કે આને ધારી લેવાનું. એકલું sin x નહીં ધારવાનું. તો sin x ધારશો તોય જવાબ તો આવવાનો છે, પણ આખું જ ધારી લેવાનું એટલે માથાકૂટ નહીં. 1 + sin x બરાબર t ધારતા, કારણ કે 1 નું વિકલન 0 થાય છે એટલે sin x નું cos x dx = dt. આ cos x dx બરાબર આપણે dt મૂકી દીધું, વર્ગમૂળમાં t મૂકી દીધું, ઇન્ટિગ્રેશન t ⁻1/2 મૂકી દીધું, dt મૂકી દીધું. એટલે t ⁻1/2 + 1/2 એટલે 1/2/1/2 પ્લસ c 2 મૂકી દીધા બાર અને t ⁻1/2 પ્લસ c બરાબર 2. t ની કિંમત મૂકી દો વર્ગમૂળમાં 1 + sin x પ્લસ c. બરોબર. ચાલો એ પણ એવો ઈઝી હતો. 29મો જોઈએ. ઇન્ટિગ્રેશન ઓફ cot x into log sin x. આ ટેન્શન આવે પછી પરીક્ષાની અંદર કે હવે આમાં કોને ધારવું તે? તો આમાં આપણે log sin x ને ધારવાનું. ગુણાકારનું સંકલન નથી, યાદ રાખજો. હમણાં આવશે પણ હું પછી કહીશ, પણ અત્યારે નથી. એટલે આમાં આપણે log sin x બરાબર t ધારતા. હવે જુઓ, જો sin log નું શું થાય? 1/sin x અને sin x નું શું થશે? cos x dx બરાબર dt. તો શું થઈ ગયું? cot x dx બરાબર dt. તો ઇન્ટિગ્રેશન ઓફ, આ તો cot થઈ ગયું અને આ તો dt થઈ ગયું, અને log sin x એટલે t, એટલે t dt એટલે t²/2 પ્લસ c. t ની કિંમત મૂકી દો. log of sin x નો વર્ગ બાય 2 પ્લસ c. છે એકદમ સિમ્પલ. જો 30મો છે એમાં છેદમાં 1 + cos x છે એને ધારવાનું. 31મો છે એમાં પણ 1 + log x બરાબર 1 + cos x બરાબર t ધારવાનો. એટલે 30 31 તમારે ગણવાનો. 32મો આપણે જોઈએ. જો dx / 1 + cot x, જો cot x નું આપણે હમણાં ધારી શકીએ એવું નથી ના, પણ એક કામ કરો તમે, કઈ વાંધો નહીં. હા, dx cos x / sin x. હવે જો અહીં ગુણી દો, અહીં મૂકી દઉં જોજો. હા, તો sin x dx / 1 પ્લસ, અરે આ sin x વત્તા cos x, આ sin x અહીં જતું રહ્યું. બરાબર. અને 1 + cot x બરાબર t ધારતા, તો cos x² x અહીં આપણી જોડે છે નહીં. તમે આટલું લખો. આ થોડો પ્રમાણમાં મોટો છે એટલે આપણે પેલી બાજુ ગણાવીશું. આને પછી રાખીએ છીએ. ચાલો મોટો કરીને એક નવો આઈડિયા છે એમાં. આટલું તમે લખી નાખો પહેલા.
ચાલો તમે લખી નાખ્યું હશે. હવે આપણે થોડો જુદો આઈડિયા જોઈએ છીએ. 32મો છે. આવું છે ઇન્ટિગ્રેશન dx અપન 1 પ્લસ cot x. અહીંયા આપણે ધારીએ તો શું, અને ધારીએ તો sec સ્ક્વેર x આવે ને, એ sec સ્ક્વેર x થાય એવું કંઈ છે નહીં. તો કંઈ ના થાય તો આપણે sin cos કરી દેવાનો આપણો નિયમ છે. એટલે dx અપન 1 પ્લસ cos x અપન sin x અહીં ગુણી દો ઉપર મૂકી દઈએ. इंटीग्रेशन ऑफ sin x dx આ થશે sin x વત્તા cos x. હવે હું બે વડે ગુણી ઉપર નીચે ગુણી દઉં છું. જોજો મજા આવશે. 1/2 અને આ 2 શું કર્યું મેં? 1/2 બે વડે ઉપર નીચે ગુણી દીધા. હવે આ લખું મેં sin x વત્તા cos x લખું. sin x વત્તા cos x વત્તા sin x माइनस cos x छेदમાં sin x વત્તા cos x into dx. cos x ઉમેર્યાને બાદ કરે, sin ને sin એટલે 2 sin x. હવે જુઓ ઇન્ટિગ્રેશન ઓફ આને પપ્પા વેચી દઈએ, એક આમાં આની નીચે અને એક આની નીચે, એટલે શું થશે? આ 1 પ્લસ sin x માઇનસ cos x અપન sin x વત્તા cos x into dx. હજુ મેં આને આ રીતે લખું છું 1/2 ઇન્ટિગ્રેશન ઓફ 1 નું તો સંકલન થઈ જવાનું છે આપણે, પ્લસ sin x માઇનસ cos x એ શું છે? આનું વિકલન કરો તો sin નું cos x ને cos નું માઇનસ sin x. એટલે મારે અહીંયા માઇનસ કોમન કાઢવા પડે, એટલે હું અહીંયા માઇનસ લખી દઉં. આ બેમાંથી માઇનસ કોમન કાઢ્યા તો માઇનસ sin x વત્તા cos x અપન sin x વત્તા cos x into dx. સમય પ્રમાણે મેં કરી દીધું. હવે જો sin નું વિકલન cos અને cos નું વિકલન માઇનસ sin બરાબર 1/2 ઇન્ટિગ્રેશન 1 માઇનસ આવું લખું મેં d/dx ઓફ sin x વત્તા cos x અપન આ નીચે sin x વત્તા cos x into dx ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે સંકલન કરી દઈએ. 1 નો થશે x માઇનસ log ઓફ sin x વત્તા cos x પ્લસ c થયું. આ હવે આવો દાખલો 33મો છે. જો 33મો દાખલો ઇન્ટિગ્રેશન dx અપન 1 માઇનસ 10x. તો આ શું થશે? ઉપર cos x આવી જશે અને અહીંયા cos x માઇનસ sin x. ફરીથી પાછું તમારે બે વડે ઉપર નીચે ગુણી દેવાનું. 2 cos x માઇનસ sin x. પછી cos x માઇનસ sin x અને cos x પ્લસ sin x ગોઠવી દેવાનું અને ત્યાર પછી આ જોઈ લેવાનું કે નીચેનાનું વિકલન ઉપર કેવું થાય છે તે. બરાબર? ચાલો આટલું કરો. બાકી રાખેલો દાખલો છે એ તમારે ઘેરથી ગણી લેવાનો છે. બોલો ચાવી હા હા
લખી દીધું ભાઈ? લખી દીધું ભાઈ? આ કૌંસ અહીં પૂરો. હા, ચાલો. આ 33મો એ પ્રકારનો છે. 34મો જોઈએ હવે. इंटीग्रेशन ऑफ √10x अपन sin x into cos x into dx. હવે અહીંયા શું થાય કે tan x બરાબર t ધારવાનું, તો અહીં તો sec સ્ક્વેર હોવું જોઈએ, પણ અહીં નથી. જો આનો આઈડિયા જો √10x. કેટલાકને પ્રશ્નો છે કે બધા આઈડિયા આવી કેવી રીતે જાય છે, તો કે હું પણ કંઈ નવીનતા નથી, વર્ષોથી મેં ભણાવતો હોય એટલે આવતા હોય, એટલે વર્ષોથી એટલે વર્ષમાં મારે 1-2 વખત જોવાનું હોય, પણ તમે તો રોજ જોશો, 3-4 વખત જોશો, એટલે તમને મારા કરતાં વધારે આઈડિયા આવશે. સાઈન વડે મેં ભાગી નાખું છું. જો છેદને કોસ વડે હું ભાગી નાખું છું. sin x अपन cos x गुणिया cos square x into dx એટલે √10x अपन tan x અને 1 ઉપર cos square એટલે હું sec square x લઈ લઉં છું. આ શું થશે? 1/2 ઘાત ને આ 1 ઘાત, તો આ tan x નો હું -1/2 ઘાત કહું, sec square x dx. બસ આટલું જ કરવાનું હતું. આ આઈડિયા આવી ગયો, આટલા સુધી આવી ગયા. પછી તો tan x બરાબર t ધારતા sec square x dx dt થઈ ગયું, અને ઇન્ટિગ્રેશન ઓફ t raised to -1/2 into dt થઈ ગયું, એટલે t raised to 1/2 upon 1/2 પ્લસ c, એટલે 2 અહીં મૂકી દો અને t ની કિંમત tan x લઈ લઉં અને raised to 1/2 પ્લસ c, એટલે t √10x પ્લસ c. બસ આટલી જ વાત હતી. 35મો પણ કેવો છે જરા જુઓ. 1 + log x નો વર્ગ upon x into dx. આમાં પણ 1 + log x બરાબર t, આ 1 upon x dx બરાબર dt. તો આ શું થઈ ગયું? t² into dt 1 upon x. એટલે આ તો બિલકુલ સિમ્પલ. એટલે આનો t³/3 પ્લસ c, t ની કિંમત 1 + log x મૂકી દેવાની, એટલે આ દાખલાનો જવાબ પણ આવી ગયો. બરાબર. ચાલો આ બે લખી નાખો, પછી 36-37 જોઈ લઈએ. ચાલો હવે વિડીયો ઊભો રાખીને તમે લખી નાખજો. इंटीग्रेशन ऑफ x + 1 अपन x + log x નો વર્ગ अपन x into dx. અહીં આવું કંઈ દેખાતું નથી, તો અહીંયા x વડે ભાગી નાખવાનું છે.
છોટું અને x + log x બરાબર t ધારતા 1 + 1/x dx બરાબર dt. તો અહીંયા આપણે હું આને જરા રૂપાંતર કરી દઉં. જો x વડે ભાગી દો આ શું થશે? આ છે ને x + 1/x એટલે આ t થઈ ગયો આ t² * dt. બસ પછી t³ / 3 + c આની કિંમત મૂકી દો એટલે જવાબ આવી જાય. બરોબર 37 જો x³ sin tan inverse x⁴ upon 1 + x⁸ into dx આવું છે. હું આને ધારી લઉં tan inverse x⁴ બરાબર t એટલે 1/1 + x⁸ વર્ગ થાય ને x⁴ નો વર્ગ અને x⁴ નું 4x³ into dx = dt. બસ આની આજ મસ્ત આજ એનો હેતુ આ હાર્ટ હતું. 1 + x⁸ into dx બરાબર dt/4. તો જો 1/4 તો હું બહાર મૂકી દઉં dt ઉપર dt તો પછી મૂકીએ. આ તો થઈ ગયું dt અને આ sin t into dt એટલે -1/4 sin t નું cos t + c -1/4 cos tan inverse x⁴ plus c છે. એકદમ સહેલું લખી નાખો. ઝડપ રાખો. હું બે વિકલ્પ પણ ગણાવી દઉં. જો બે વિકલ્પો જરા જોઈએ. 38મો વિકલ્પ અને 39મો બંને મહત્વના વિકલ્પો છે. આ બંને વિકલ્પો મને લાગે આ ગુજકેટની અંદર એક વખત આ ગુજકેટની અંદર પૂછાયેલા છે. આ વિકલ્પ ગુજકેટની અંદર એક વખત પૂછાયેલો છે અને બિલકુલ સિમ્પલ છે. આને ધારી લેવાનું છે. જો x⁻10 + 10x બરાબર p ધારતા x⁻10 નું 10x નો 9 ઘાત અને 10x નો ax into log a એટલે 10x into log 10 into dx બરાબર dt. બસ કશું જ કરવાનું નતું. ઇન્ટિગ્રેશન ઓફ dt upon t બરાબર. શું આવશે? log mod t. હે કયો જવાબ આવશે? log ના આવે. આ તો ઇન્ટિગ્રેશન છે એટલે
t⁻1 હાફ આ t⁻1 into dt -1 એટલે સોરી log mod t આપણે મેં t બોલ્યો એટલે આ log mod t પ્લસ c એટલે આપણો જવાબ c d આવશે log 10⁻x વત્તા x⁻10 પ્લસ c એવો 39મો છે integration of dx upon sin square x into cos square x. તો હું ઉપર આ 1 ઇન્ટુ કરું તો 1 ની કિંમત મૂકું sin square x વત્તા cos square x upon sin square x into cos square x into dx. sin square વડે ભાગી નાખું બંનેને પપ્પા વેચી દઉં કે આના નીચે આ તો 1 upon cos square x 1 upon sin square x into dx. તો આ શું થશે sec square x વત્તા cos square x into dx બરાબર ઇન્ટિગ્રેશન ઓફ sec square x dx વત્તા ઇન્ટિગ્રેશન ઓફ cos square x into dx. હવે જેને સૂત્ર આવડતા હોય એને જવાબ મળી જશે, જેને સૂત્ર ન આવડતા હોય એને જવાબ શોધવો પડશે. બરાબર, એ તમારે કામ જાતે કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે આ સ્વાધ્યાયને આપણે અહીંયા પૂરું કરીએ છીએ. થોડું ઝડપથી પણ આપણે જોયું એનું કારણ કે દાખલાઓ ખૂબ નાના જ છે અને આઈડિયા પણ વધારે છે. પણ આ વિડીયો જોયા પછી બહુ ઓછા લોકો સજાગ છે. હજુ કહું છું થોડા સજાગ થઈ જાઓ. સમય છે આપણી પાસે, પછી સમય નહીં હોય અને સજાગ થઈ ગયા હોય પછી મેળ નહીં પડે. એટલે આ સ્વાધ્યાયને ફરજિયાત 2 વખત ગણી નાખવાનું છે અને 2 વખત ગણ્યા પછી થોડું પણ મને હોમવર્ક મને મોકલી આપવાનું છે અને બધું જ મોકલી આપશો તો પણ વાંધો નથી. મારા 4-5 છોકરાઓ એવા છે બહુ જ રેગ્યુલર છે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે. ભગવાન પણ એમને સાથ આપે અને મારા એટલે બધા સાહેબોના તો આશીર્વાદ એ છોકરાઓ ઉપર છે જ, પણ ભગવાન પણ દિલથી આ મહેનતુ છોકરાઓનો સાથ આપે એવું અમે પણ તમને આશીર્વાદ આપીએ છીએ. પણ આશીર્વાદ એકલાથી નહીં ચાલે. મહેરબાની કરીને હું જે હોમવર્ક આપું છું એ ફરજિયાત કરવાનું રાખજો. 2 વખત આ સ્વાધ્યાયને આપણે ગણી નાખવાનું છે. રોશન તારું પણ હોમવર્ક ઘણી વખત નથી આવ્યું પણ એ પણ ગણી નાખજો. બધા જ છોકરાઓ આપણે સફળ થાય તેવી મારી ઈચ્છા. થેન્ક યુ.